સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં ટ્રેનની અડફેટે બે બાળકોના મોત થયા છે। સુરતમાં ટ્રેનની અડફેટે બે બાળકોના મોત થયા છે। સચિન વિસ્તારની કમકમાટી ભરી ઘટના સામે આવી છે। બે બાળકો ઘર પાસે રમવા ગયા હતા। રમતા રમતા રેલવે ટ્રેક પર જતા રહ્યા હતા। બાળકો ટ્રેનના અડફેટે આવતા મોત થયું હોવાની ચર્ચાએ હવે જોર પકડ્યું છે। પીએમ રિપોર્ટમાં મોતનું કારણ જાણી શકાશે। તે સુરતમાં બે બાળકોના ટ્રેનની અડફેટે મોત થયા હોવાની ઘટના સામે આવી રહી છે। સચિન વિસ્તારની કમકમાટી ભરી ઘટના સામે આવી છે। બાળકો ટ્રેનની અડફેટે આવતા મોત થયું હોવાની ચર્ચાએ હાલ જોર પકડ્યું છે। જોકે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે। બે બાળકો ઘર પાસે રમતા હતા। રમતા રમતા રેલવે ટ્રેક પર જતા રહ્યા હતા ત્યારે બાળકો ટ્રેનની અડફેટે આવી જતા તેમનું મોત થયું હોવાની ચર્ચાએ હવે જોર પકડ્યું છે। જોકે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે। ત્યારે સચિન વિસ્તારની કમકમાટી ભરી ઘટના સામે આવી છે। સુરતમાં બે બાળકોના ટ્રેનની અડફેટે મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે। જોકે બે બાળકો ઘર પાસે રમી રહ્યા હતા અને રમતા રમતા રેલવે ટ્રેક પર જતા રહ્યા ત્યારે બાળકો ટ્રેનની અડફેટે આવતા તેમનું મોત થયું હોવાની ચર્ચાએ હવે જોર પકડ્યું છે।